જે લોકો વધારે પડતી ચા પીવે છે તો એ લોકોને શું છે કે ચા વિશે અમુક નોલેજ હોવું જોઈએ. ચામાં શું શું ફાયદા થાય છે, શું શું ગેરફાયદા થાય છે. આમ જનરલી શું છે, ચામાં ફાયદા ઓછા છે અને ગેરફાયદા વધારે છે. જે અમુક ગેરફાયદા છે અને ફાયદાઓ ઓછા છે. કોના માટે ફાયદાઓ છે અને કોના માટે નથી ફાયદા, એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો કે જે લોકોને વજન વધારો છે ને એ લોકો માટે તો ચા એટલી બધી સારી નથી. કેમ કે એક કપમાં અંદાજિત 50 કેલરી આસપાસ કેલરી હોય છે. એટલે કે કમસે કમ જો દિવસથી 5 કેલરી પી જતા હોય જે માણસો, તો એ લોકોનું વજન મોટું બી થાય, વજન વધે બી ખરું, અથવા વજન જે વધારે હોય તો એ લોકોએ બી ઓછી કરવી પડે. અને જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો માટે તો ચા કામની નથી. કેમ કે વજન ઘટાડવા માટે 1000ની આસપાસ જ કેલરી લેવી પડે. હવે આપણે જનરલી 1500 થી 2000ની કેલરીની જરૂર પડતી હોય છે, પણ આપણે 2500 થી 3000 કેલરી લઈએ છીએ આપણે આપણા ઘરમાં અમુક આ વસ્તુ. એટલે જે લોકો વજન ઘટાડવું અઘરું છે, કેમ કે 1000 કેલરી પર ચાલુ એટલે દિવસ દરમિયાન, તો આ કેલરી ચામાં તો તમે 3-4 કપ પી જાઓ તો કમસે કમ 250-300 કેલરી થઈ ગઈ, તો પછી બીજી 500 માં કઈ રીતે મેળ પડે. તો એ રીતે જોવા જઈએ તો જે વજન વધારવા માટે વજન વધારે છે અને ઘટાડવા માંગતા હોય એ લોકો માટે તો ચા એટલી બધી સારી નથી. પછી જે લોકોનું શું છે, પાચન તંત્રમાં કઈ ને કઈ તકલીફ હોય, પાચન તંત્રમાં એવું હોય છે કે જેનું નબળું પડતું હોય વધારે પડતી ચા પીવાથી, તો એમને શું છે, ગેસ થાય, એસિડિટી થાય, કબજિયાત થાય, અને આગળ જતા જેનું પેટ સારું ના આવે એને ઘણા પ્રોબ્લેમ થાય. તો જેને થોડી બી એવું અંદાજિત આવે કે ભાઈ મને પાચન તંત્રની કોઈ થોડી તકલીફ છે અને તમને એવું લાગે કે તમે જો કદાચ ચા વધારે પીતા હોય તો ચાના લીધે પણ પાચન તંત્ર ડિસ્ટર્બ થઈ શકે છે, તો તમારે એક એ રીતે વિચારવું પડે કે ચા ઓછી કરવી પડે. તો જે લોકોને પાચન તંત્રની તકલીફ છે એ લોકો ચા પણ ઓછી કરી શકે છે. હવે જે લોકોને કદાચ ઊંઘ ના આવતી હોય, ઊંઘ ના આવતી હોય તો શું, ચામાં અમુક કેફીન હોય છે. કોફી જેટલું નથી પણ કોફીથી થોડું ઓછું તો કેફીન હોય જ છે. તો કેફીનને કારણે શું, તમારું માઇન્ડ તમને આમ ઉત્તેજિત થાય, તમને એ કામ અમુક વખત મૂડ નથી એમ નહીં કહેતા, તો તમે ચા પીવો તો મૂડ આવી જાય અને કોઈની કામમાં કરવાનું મન થાય. આપણે ભણતા હોય તો કેવું, ચા પીએ તો આપણને એ કામમાં ભણવાની મજા આવે. આપણે ડ્રાઇવિંગ કરતા હોય તો કદાચ ઊંઘ આવી જાય તો આપણે ગાડી લઈ લઈએ, ગાડી ફેરવતા હોય તો નથી કહેતા કે ભાઈ ચા પીઓ. તો એ રીતે તમારું માઇન્ડ આમ ઉત્તેજિત થાય છે. પણ આ વસ્તુ તો એ રીતે જોવા જઈએ તો જે લોકોને ચાનો અરે ઊંઘ નથી આવતી, રાત્રે ઊંઘ ના આવે, તો એમને વિચારવું જોઈએ કે કદાચ ચા તો વધારે નથી પડતી ને, જો કદાચ ચા વધારે પીતા હોય તો પછી પહેલા તો અમને ચા ઓછી કરી દેવી જોઈએ. કે ચામાં કેફીન હોય છે એટલે અને તમારું માઇન્ડ ઉત્તેજિત થતું હોય છે, તો એના કારણે બી આવું થઈ શકે છે. તો એ લોકોએ બી ચા ઓછી કરવી પડે. હવે બીજું, ચામાં શું કહેવાય કે ફાયદા તો કઈ છે નહીં બહુ. જો કદાચ તમે ઈચ્છા થતી હોય અને ચાની જગ્યાએ તમે ગ્રીન ટી લો તો વધારે ફાયદો થઈ શકે છે. તો એ રીતે ચાનું આજે આપણે જેટલું જાણીએ છીએ એટલું આપણે પૂરું કરેલ છે. સારું, તારે નેક્સ્ટ વિડીયો.